વર્તમાન સમયમાં જ્યારે લગ્ન પ્રસંગોમાં અંધાધૂન ખર્ચ અને દેખાડાનું પ્રમાણ વધ્યું છે ત્યારે કરજણ તાલુકાના સામડી ગામે સામાજિક એકતા અને સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સામડી ગામ ખાતે સૈયદ અસગર અલી બાવા તથા સમસ્ત મુસ્લિમ સમાજના સહયોગથી 7મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ અત્યંત ધામધૂમ અને ઉત્સાહભર્યા માહોલમાં ઉજવાયો છે। સામાજિક દૂષણોને તિલાંજલિ અને આર્થિક રાહતનો અભિગમ આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ મધ્યમ અને ગરીબ પરિવારો પર આવતા આર્થિક બોજને હળવો કરવાનો તથા સમાજમાંથી કુરિવાજો અને ફાજલ ખર્ચનો દૂર કરવાનો છે। સામડી ગામના સેવાભાવી યુવાનો અને વડીલો દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજનને પગલે સમગ્ર પંથકમાં તેની પ્રશંસા થઈ રહી છે। સમૂહ લગ્ન સમિતિ દ્વારા દરેક નવદંપતિને તેમના નવા જીવનની શરૂઆત માટે જરૂરી એવી તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓ કરિયાવર સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી। વડીલોના આશીર્વાદ અને ધાર્મિક વિધિઓ સાથે નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં ભર્યા હતા। આ પ્રસંગની વિશેષતા એ રહી કે ગામના તમામ ધર્મના લોકો અને સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળીને આ ઉત્સવને વધાવ્યો હતો, જેણે સમાજના કોમી એકતા અને ભાઈચારાનો મજબૂત સંદેશ વહેતો કર્યો છે। આમ આ સામડી ગામનો આ 7મો સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્નનો પ્રસંગ બનીને નહીં પણ સામાજિક પરિવર્તન અને એકતાનું પ્રતીક બનીને સંપન્ન થયો હતો। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मोहतरम मुकर्रम अजीज़ान मिल्लत, माशाल्लाह आज हमने एक बेहतरीन समूह शादी का प्रोग्राम रखा था। इज्तिमाई निकाह से अल्लाह न अल्लाह का रसूल खुश होता है। माशाल्लाह सारों के सपोर्ट से एक हमने बेहतरीन काम अंदाज दिया है, बेहतरीन काम अंजाम दिया है। अल्लाह हमारे इस काम को कबूल फरमाए। सारे लोगों ने हमारे को मिलकर सपोर्ट किया है, साथ दिया है। अल्लाह इनकी उम्र में भी बरकतें अता फरमाए और हर एक मुसलमान को इज्तिमाई निकाह करवाने की नेक तौफीक अता फरमाए। वमा अलैना इल्लल बलाग। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। आज हमने यहाँ इज्तिमाई निकाह का आयोजन किया गया था। इसमें खुशनसीब 14 लड़की थी और 14 लड़के थे। उन लोगों का इज्तिमाई निकाह किया और ये काम हर किसी को करने की तौफीक नहीं मिलती। ये अल्लाह तबारक व ताला उसी को देता है जिसे वो पसंद करता है। युफ़क़्क़िहु फ़िद्दीन, जिसको दीन की खिदमत करने की तौफीक देता है उसे ही ये काम करने की तौफीक मिलती है। तो आज हमने इस प्रोग्राम का आयोजन किया, इसमें बहुत से लोगों ने हिस्सा लिया और आइंदा साल भी इंशाअल्लाह हम ऐसे ही प्रोग्राम करेंगे। अस्सलामु अलैकुम वरहमतुल्लाह।